નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા પંચાયતમાં આજે નવી ટીમની સત્તાવાર વરણી કરવામાં આવી છે। ગુજરાત પ્રદેશ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ ગૌરાંગભાઈ બારિયાને સુપરત કરવામાં આવ્યું હતું, જેને આધારે હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પિયુષભાઈ બારિયાની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ ભીલ અને દંડક તરીકે હસમુખભાઈ બારિયાની નિમણૂક કરવામાં આવી છે। નવી ટીમની વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। રાજકીય વર્તુળોમાં આ ટીમથી તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવવામાં નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં આજે ગુજરાત પ્રદેશ દ્વારા માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ જે કંઈક નામ અમને સૂચવેલ હતા મેન્ડેટમાં અને જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ દ્વારા અમને જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો એમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી મમતાબેન તડવી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પિયુષભાઈ લખનભાઈ બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ મંગલાભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ અર્જુનભાઈ ભીલ અને દંડક તરીકે શ્રી હસમુખભાઈ કાંતિભાઈ બારિયાની આજરોજ તિલકવાડા તાલુકા પંચાયતમાં એમની વરણી કરવામાં આવી છે।